શંકરસિંહ વાઘેલા ફરી એકવાર સક્રિય થયા છે। શંકરસિંહે આજથી ગુજરાત પ્રદેશ એનસીપી કાર્યાલયનો વિધિવત પ્રારંભ કરાવ્યો છે। સાથે જ ભાજપ પર આકરા પ્રહાર કર્યા અને કહ્યું કે 2019માં એનડીએ સરકાર નહીં હોય તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો। આ ઉપરાંત તેમણે કહ્યું, ચૂંટણી માટે અમારા ઉમેદવાર તૈયાર છે, પરંતુ હું ચૂંટણી લડીશ નહીં। તો શંકરસિંહ વાઘેલાનું આ નિવેદન 2019માં એનડીએ સત્તામાં નહીં આવે અને તેઓ ઇલેક્શન નહીં લડે। એનસીપી કાર્યાલયનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે। લગભગ 26 લોકસભાની સીટો એટલે સ્વાભાવિક પહેલા પોરબંદરની બીજી એકાદ બે સીટો લોકસભાની એલોટ કરતા આ વખતે 3-4 બેઠકો અમારા બોસકીએ માગણી કરેલી છે। બાકીના ઉદ્યોગો ઠપ થઈ ગયા, કાયદાની વ્યવસ્થા ખતમ થઈ ગઈ અને કહેવાતા ચોકીદાર લોકોના છોકરાને ચોકીદાર બનાવવાના હોય તો દેશની સરકાર શું કામ બનાવી? લોકસભામાં 2019માં ભારતીય જનતા પાર્ટીની એનડીએની સરકાર નહીં હોય તો નહીં હોય। એના સામે જે મિત્રો છે જે હાડોહાડ એનડીપીજેપી છે, કદાચ હોઈ શકે કે વિધાનસભામાં એકબીજાની સામે લડશે, પણ પરિણામ પછી જે દેખાય છે આપણને એમ કે ભારતીય જનતા પાર્ટીના સામે બધા જે કે સીપીએમ, કોંગ્રેસ અને ઇવન મમતાજી પણ ત્યાં હશે, સ્ટેલિન પણ ત્યાં હશે, અખિલેશ માયાવતી પણ ત્યાં હશે। એવા ઠેકાણે 325 કરતાં વધારે લોકસભાની બેઠકો એ સામે પક્ષે હશે। બીજેપીની પરાણે 140, 50, 60નો આંકડો એનો રહેશે।